હેલો મિત્રો, આજે છે ટ્રેડિંગ અને સ્ટોક માર્કેટ સિરીઝનો ડે 4, જેમાં આપણે બેસિસથી એડવાન્સ પ્રાઇસ એક્શનના કોન્સેપ્ટ શીખવાના છીએ. ડે 1માં આપણે જોયું કે સ્ટોક માર્કેટ શું છે અને ડે 2માં આપણે જોયું કે શેર શું છે અને ડે 3માં આપણે જોયું કે ડીમેટ એકાઉન્ટ શું છે. આજે આપણે શીખવાના છીએ કે ટ્રેડિંગ શું છે અને ઇન્વેસ્ટિંગ શું છે. આ બેમાં શું મૂળ ડિફરન્સ છે. પહેલી વાત તો ટ્રેડિંગનો મતલબ એટલે કે શોર્ટ ટર્મ માટે બાય અને સેલ કરવા. સેમ ડે બાય અને સેલને આપણે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કહીએ છીએ. એક વીક એક મંથ સુધીના ટ્રેડને આપણે સ્વિંગ ટ્રેડ કહીએ છીએ અને પ્રાઇસના મૂવમેન્ટ ઉપર ડિપેન્ડ હોય છે અને ડેઇલી ચાર્ટ આમાં જોવા પડે છે ટ્રેડિંગમાં. ઇન્વેસ્ટિંગ શું છે? ઇન્વેસ્ટિંગ મતલબ એટલે કે લોંગ ટર્મ માટે શેર ખરીદવા. 1 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ સુધી કંપનીને હોલ્ડ કરવી. કંપનીના બિઝનેસ ઉપર ફોકસ હોય છે આમાં. સાચી વેલ્થ ક્રિએટ કરવા માટે તો ઇન્વેસ્ટિંગ જ બેસ્ટ હોય છે. આ બેમાં મેઇન ડિફરન્સ છે કે ટ્રેડિંગમાં હાઈ રિસ્ક હોય છે અને ડેઇલી ચાર્ટ જોવા પડે છે અને પ્રોફિટ અને લોસ એકદમ ફાસ્ટ થાય છે. તમે સાંભળ્યું હશે કે શેર બજારમાં લોકોના વીઘા વેચાઈ ગયા. ટ્રેડિંગના કારણે જ વીઘા વેચાણા. ઇન્વેસ્ટિંગમાં લોંગ ટર્મ માટે હોય છે. રિસ્ક ઓછો હોય છે, થોડા ટાઈમની જરૂર હોય છે, સ્લો પણ સ્ટેબલ ગ્રોથ હોય છે ઇન્વેસ્ટિંગમાં. બિગિનર માટે બેટર શું છે? જો તમારા બિગિનર છો અને ડેઇલી ટાઈમ નથી તો તમારા માટે ઇન્વેસ્ટિંગ 100% બેટર છે. જો તમે રિસ્ક લઈ શકો છો અને ડેઇલી ચાર્ટને માર્કેટ જોવા તૈયાર છો તો તમે ટ્રેડિંગ એકવાર ટ્રાય કરી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં આપણે શીખીશું કે ઇન્ટ્રાડે વર્સિસ ડિલિવરી ટ્રેડિંગ. અને આ સિરીઝને નો મિસ કરવા માટે મને ફોલો કરી લો અને આ વિડીયોને સેવ કરી લો. કાંઈ પણ ડાઉટ હોય તમને તો કોમેન્ટમાં પૂછવાનું ભૂલતા નહીં.